તો એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। કેતકી વ્યાસને પોલીસે ઝડપી પાડી છે। ક્રાઇમ બ્રાન્ચે ઝડપીને એસીબીને તેને સોંપવામાં આવી છે। અપ્રમાણસર મિલકતના કેસમાં કેતકી વ્યાસને ઝડપી પાડવામાં આવી છે। તો જે અપ્રમાણસર મિલકતનો કેસ સામે આવ્યો તો કેતકી વ્યાસને પોલીસે ઝડપી પાડી છે। વધુ વિગતો લઈશું સંવાદદાતા ઉદય રંજન ફોનલાઈનથી જોડાઈ ગયા છે। ઉદય, એક મહત્વની અપડેટ, કેતકી વ્યાસને ઝડપી પાડવામાં આવ્યા છે, તેમની સામે શું આરોપ હતા અને આગળ શું કાર્યવાહી થશે? વાત કરવામાં આવે તો કેતકી વ્યાસ જે છે તેની ઉપર જે છે અપ્રમાણસર મિલકતનો આરોપ હતો અને તેને લઈને એની સામે ફરિયાદ જે છે ગુજરાત એસીબીએ નોંધેલી હતી। ત્યારથી જે છે તે ભાગતા ફરતા હતા ત્યારે તે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી। બાતમીના આધારે છેલ્લા ખાતેથી તેમના બહેનને ત્યાં આવ્યા હતા। એ બાતમીના આધારે તેની ધરપકડ કરી લેવામાં આવેલી છે। ધરપકડ કરી અને એસીબીને કબજો સોંપવામાં આવેલો છે। હવે એસીબી જે છે એના રિમાન્ડની માંગણી કરશે, ધરપકડ કરશે। ધરપકડ કર્યા બાદ જે છે અપ્રમાણસર મિલકતનો જે એના ઉપર આરોપ લાગેલા છે તેને લઈને કેટલી અપ્રમાણસર મિલકત છે, ક્યાંથી અને કઈ રીતે ભ્રષ્ટાચારથી તેને આ મિલકત ઊભી કરેલી છે તેને લઈને તપાસ કરવામાં આવશે। ફલ્ગુની, બિલકુલ ઉદય, આભાર આપનો માહિતી આપવા બદલ। તો એક મહત્વના સમાચાર આવી રહ્યા છે। કેતકી વ્યાસ જે વોન્ટેડ હતા, અપ્રમાણસર મિલકતનો કેસ હતો, તેમને ઝડપી પાડવામાં આવ્યા છે। ક્રાઇમ બ્રાન્ચે ઝડપીને હવે તેમને એસીબીને સોંપવામાં આવ્યા છે અને જ્યાં તેમની સઘન તપાસ કરવામાં આવશે। તો અમદાવાદથી આ મહત્વના સમાચાર મળી રહ્યા છે। કેતકી વ્યાસને પોલીસે ઝડપી પાડી છે। અપ્રમાણસર મિલકતનો આ ગુનો હતો। આ મિલકત ક્યાંથી આવી, કોની પાસેથી આવી, કેવી રીતે આવી, તેની હવે સઘન તપાસ કરવામાં આવશે।